પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામે આવેલ હિંગળાજ માતાજીના મંદિર ખાતે હોમ હવન કરવામાં આવ્યો। પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામે વર્ષો જૂનું પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ શ્રી હિંગળાજ માતાજીનું મંદિર આવેલ છે, જે લોકો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। ત્યારે હવે એક વર્ષમાં 3 વખત શ્રી હિંગળાજ માતાજીના હોમ હવન કરવામાં આવે છે, જેમાં વિજયાદશમી, મહાસુદ પાંચમ અને ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે શ્રી હિંગળાજ માતાજીના મંદિર ખાતે વિદ્વાન પંડિતો, શાસ્ત્રીઓ દ્વારા વૈદિક મંત્રચાર સાથે તલ, ઘી, જવ હોમી યજ્ઞ કરવામાં આવે છે। ત્યારે હવે તારીખ 23/4/2024 વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ પૂનમને મંગળવારના રોજ યજ્ઞ તેમજ જમણવારના દાતા તરીકે અરવિંદભાઈ દેવરામભાઈ ઠક્કર સિહોરી, જીવરાણી સિહોરીવાળા અને દક્ષિણી પરિવારે દર્શનનો લાભ લીધો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પ્રસાદ ગ્રહણ કરી શ્રી હિંગળાજ માતાજીના ચરણોમાં શીશ નમાવી વંદન કર્યા। ત્યારે કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકાર જયંતિલાલ ઠક્કર અને હિતેશભાઈ ઠક્કર જય જલારામ મેડિકલ અમદાવાદ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠાકર સિહોરી, જેબી ગુજરાત ન્યૂઝ।